નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે જૂના મકાનમાંથી વાઘના ચામડા અને જાનવરોના નખ મળી આવતા વન વિભાગ ચોંકી ઉઠ્યું હતું। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવ્યાના આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે। રાજપીપળા શહેરના હનુમાન ધર્મેશ્વર મંદિર ખાતે મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું। આ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ વન વિભાગને જાણ કરી રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ સ્થળ પર આવી પહોંચી અને એક રૂમમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી આખી પેટી બહાર કાઢવામાં આવી। વન વિભાગની ટીમને લુપ્ત થતા વાઘના 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે। ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા નખ અને ચામડા FSLમાં મોકલી આપવામાં આવ્યા છે। આ ચામડું 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। મંદિરના જૂના મકાનના જે રૂમમાંથી વાઘના ચામડા નખ ભરેલી પેટી મળી આવી છે તે રૂમ મંદિરના પૂજારી મહારાજનો હતો, જે 3 મહિના પહેલા જ મૃત્યુ પામ્યા છે। મંદિરના ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું કે આ મહારાજ મધ્યપ્રદેશના હતા, બહારથી અને સાધુઓની અવરજવર પણ રહેતી હતી। કેટલાક સાધુઓ રાત્રે રોકાણ પણ કરતા હતા। હવે જો એ મળ્યું છે કે મંદિર પરિસરમાં અને મહારાજના રૂમમાં કોણ લાવ્યું તે તપાસનો વિષય છે।